પણ જયરાસિંહ બાપુનું આ બેંકના જેટલા ખાતેદારો છે એને મતદાન થાય છે 10-12 હજારનું, પણ એમાં જસદણ પંથકના એક 4 થી 4345 જેટલા મત એવા છે કે એ મતદાર જે છે એ સીધા જયરાજ બાપુને સમર્પિત છે એમ કહો તો ચાલે. કોર્ટમાં ગયા નથી, બીજું કોઈ પોલીસ તંત્ર હોય કે જિલ્લા આપણે જાણીએ છીએ જેની સરકાર હોય એની ફેરમાં હોય, એક ન્યાયતંત્ર છે ન્યુટ્રલ હજી માનવામાં આવે છે કે એમાં ગયા હોત તો કંઈક ફેર પડ્યો હોત. એ નહીં ગયા એનો અર્થ એમ છે કે એ આમ જુઓ તો એક પ્રકારની શરણાગતિ છે કે હવે अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हाथ तुम्हारे हाथों में. કે ત્યાં તમે ચૂંટણીમાં જીતો એ જીત નથી. જયરાસિંહ બાપુને અથવા તો એની પેનલની સામે તમે કંઈ હુંકાર કરો અથવા તો કંઈ પણ શિંગડા ભરાવો એ પણ એક અર્ધાપ્રતિ વિજય બરાબર હોય છે. રીબડામાં જઈને જયરાસિંહ બાપુએ કીધું હતું, રીબડામાં જઈને, અને ત્યાં જઈને એણે એમ કીધું હતું કે જો કોઈની એટલે આપણે કાઉન્સમાં સમજવાનું અનિરુદ્ધસિંહ જાડેજાની ટૂંકમાં કોઈની મનસા એવી હોય કે ગોંડલની ધારાસભાની ટિકિટ કોઈ લઈ જશે તો ઈ ખાંડ ખાય છે, આવું ઈ ચોખ્ખું બોલ્યા હતા કે ભાઈ હું જીવું ત્યાં સુધી અને મારા પછી મારો દીકરો, એટલે આગામી 20-25 વર્ષ સુધી કોઈએ આ બધું કંઈ ફરકવાનું નથી થતું. જીતી જાય તો વાત જ પૂરી થઈ ગઈ. તો હું પોળીને બજાર હાંકડી ગામમાં કહ્યા કેમ છે કે જુઓ અમે જેલમાં રહીએ મેલમાં રહીએ સબભૂમિ ગોપાલ કે અહીંયા અમે કઈ એમ થાય છે. જૂથના હવે કેન્દ્ર સ્થાને છે તો એ 2027ની વિધાનસભાની ચૂંટણી છે અને અત્યારે પૂરેપૂરું એવા દ્રશ્યો એવો અંદાજ લગાડી શકાય છે કે જે 2022માં થયું હતું એના કરતા પણ મોટો ચૂંટણી સંગ્રામ જે છે, મોટી ટક્કર છે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે 2027માં પૂરેપૂરી થવાની છે. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસથી જેની ચર્ચા ચાલી રહી હતી તે દિવસ હવે નજીક છે. બસ કલાકોનો ખેલ છે. ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી. ગણેશ ગોંડલ જેલથી ચૂંટણી લડી રહ્યા છે. એક તરફ યતીશ દેસાઈની પેનલ છે તો અપક્ષ પણ કોઈ ઊભું છે. પ્રતિપાલસિંહ ઝાલા તેમનું નામ છે. આ તમામ ચૂંટણીને, આ તમામ મુદ્દાને લઈ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. તેમની સાથે વાત કરીશું અને જાણવા પ્રયત્ન કરીશું કે શું અત્યારે ચાલી રહ્યું છે. સાહેબ, આપનું સ્વાગત છે. સાહેબ, મુખ્ય વાત તો એ છે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે. આપ છેલ્લા ઘણા દિવસથી આ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પર નજર રાખીને બેઠા છો. અત્યારે શું ચાલી રહ્યું છે? થોડા કલાકો પહેલા જ આપણે વાત કરી રહ્યા છે. શું લાગી રહ્યું છે આવનારા દિવસમાં પરિણામ શું હશે અથવા તો શું થઈ શકે છે? જુઓ, 11 ડિરેક્ટરોની ચૂંટણી છે અને 60,000 જેટલા મતદારો છે નાગરિક સહકારી બેંકની ગોંડલની, પણ એના 10-12% જ મતદાન હંમેશા થાય છે. એટલે 10-12 હજારને આડે ગાળે રમવાનું છે. યતીશ દેસાઈ જે વિરોધ પક્ષમાં છે એટલે કે જયરાસિંહની સામે જેની પેનલ જે છે એમાં ઊભા છે, એણે ગુજરાત હાઈકોર્ટમાં એક અને ચેરિટી કમિશનર અને પોલીસ તંત્ર આ બધાને એવી અરજી કરી હતી કે ભાઈ આમાં કેટલાક નોર્મ્સ પાળવામાં આવતા નથી. જેમ કે 1 વર્ષ કરતા જૂના જે હોય મતદારો એને જ મતદાન કરવાની વાતો છે, એ સહિતની જે કેટલાક નોર્મ્સ અને જેની ઉપર ક્રિમિનલ કેસ છે એવા લોકો ચૂંટણી લડવા ન જોઈએ. જેમ કે ગણેશ જયરાસિંહ જાડેજા હવે અત્યારે એ જેલમાં છે ને જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એમ તો જયરાસિંહે પણ ફોર્મ ભર્યું હતું, જયરાસિંહે વિડ્રો કરી લીધું, કારણ કે એ વિડ્રો કરવા માટે તો માત્ર ને માત્ર જયરાસિંહ એવું અત્યારે બતાવવા જ માંગે છે કે અમે લોકો જેલમાં હોય કે મેલમાં અમારો દબદબો યથાવત છે. નહીતર ભૂતકાળમાં આપણે ઘણી વખત કીધું તેમ નાગરિક બેંક જે ગોંડલની છે એ કઈ એવડી મોટી વિરાસત નથી, આર્થિક કોઈ મહા એવું તંત્ર નથી. 300-500 કરોડની છે, 150 કરોડ રૂપિયાનું એની પાસે ધિરાણ છે અને 200-300 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે. હવે આવું 500 કરોડના આળે ગાળે રમતી બેંક છે એટલે બેંકની આમ આર્થિક કોઈ વેલ્યુ આમ જોવે તો ન ગણાય, કારણ કે જયરાસિંહ આવી 2 બેંક ખરીદી શકે એમ છે, સમજી લ્યો. એટલે સવાલ આર્થિકનો નથી પણ દબદબાનો છે કે મારો દીકરો એટલે કે જયરાસિંહના દીકરા જે અત્યારે ગણેશ ગોંડલ જેલમાં છે તો એ સાબિત એમ કરવા માંગે છે, તો બતાવવા માંગે છે કે ભાઈ રૂતબો, કે ભાઈ અમે જ્યાં હોય ત્યાં અમે જીતવાના છીએ, જુઓ જેલમાં હોય કે મેલમાં કોઈ ફરક નહીં અલબત્તા. એટલે હવે જે છેલ્લું સ્ટેટસ તમે પૂછ્યું, એક એવી વાત હતી કે યતીશ દેસાઈએ જે અરજીઓ કરી છે પોલીસ તંત્રથી માંડીને જિલ્લા બેંકના રજિસ્ટ્રાર જે હોય છે, જિલ્લા રજિસ્ટ્રાર સહિતનાને, કે ભાઈ અમુક પ્રકારના નોર્મ્સ પાળવામાં આવતા નથી, આને તમે અમને સાંભળો અને આ લોકોને ડિસ્કોલિફાય કરો. એ ન થયું એટલે ભારતીય જનતા પાર્ટીનો હાથ અત્યારે એમાં ઉપર છે. અને યતીશ દેસાઈ અને જે એની પેનલ છે કોંગ્રેસ પ્રેરિત છે, આમ કોંગ્રેસનો સીધી રીતે નહીં તો પણ એનો હાથ અત્યારે હેઠો પડ્યો છે. તો હવે અત્યારની જે સિચ્યુએશન છે જોતા એમ લાગે છે
કે ગોંડલમાં જયરાજસિંહ બાપુની પેનલ જે છે એનું જીત મહત્તમ અંશે નિશ્ચિત છે. કારણ કે ગોંડલમાં ગણેશ જે છે જેલમાં, પણ જયરાજસિંહ બાપુનું આ બેંકના જેટલા ખાતેદારો છે એને મતદાન થાય છે 10-12 હજારનું, પણ એમાં જસદણ પંથકના એક 4 થી 4345 જેટલા મત એવા છે કે એ મતદાર જે છે એ સીધા જયરાજ બાપુને સમર્પિત છે એમ કહો તો ચાલે. એટલે એને કારણે એ ધીંગુ મતદાન એના તરફી સ્વાભાવિક જ થવાનું છે, કારણ કે બધાની ઉપર જયરાજસિંહ બાપુના હાથ હોય છે. તો કોંગ્રેસમાં જે છે થોડુંક ઇધર ઉધર થાય, કારણ કે આખી કોંગ્રેસ ટીમ કોંગ્રેસ તરીકે લડી નથી. ત્યાં યતીશભાઈ લડે છે, યતીશભાઈ ગોવિંદભાઈ દેસાઈ એ લડી રહ્યા છે, પણ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં લડી રહ્યા છે. કોંગ્રેસનો કોઈ દિગ્ગજ નેતા નથી આવ્યો. કોંગ્રેસના કોઈ અહીંના પણ રાજકોટથી પણ ત્યાં કોઈ એવા નેતાઓ જેને કોઈએ કંઈ સલાહ મસવત કરી હોય કે કોશિશ કરી હોય એવું કાંઈ છે નહીં. એટલે પોતપોતાના બળબૂતા ઉપર જે લડી રહી છે આ ચૂંટણી, એમાં અત્યારે જયરાજસિંહ બાપુનો હાથ ઉપર રહેશે અને પરિણામ આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કોઈ બીજો ફેરફાર તો થવાનો અત્યારે અવકાશ લાગતો નથી. એટલે જયરાજસિંહ બાપુનો હાથ ઉપર રહેશે એવું લાગે છે. જી સાહેબ, એક વાત એવી છે કે લોકો કહી રહ્યા છે કે ગણેશ ગોંડલની તો ચર્ચા છે, પરંતુ યતીશ દેસાઈ જીતીને આવશે કે નહીં એની પણ કોઈ ગેરંટી નથી. મેં આપને પહેલા જ કીધું કે યતીશ દેસાઈ જે છે, આમ તો આ બેંકના સ્થાપકના દીકરા છે. સ્થાપના કરવામાં જે કેટલાક લોકો હતા એમાંના ગોવિંદભાઈ દેસાઈ પણ એમાંના એક હતા, જે પણ આવા ઝુંઝારૂ વ્યક્તિત્વ હતા. જેમ અમારે રાજકોટમાં ચિમનભાઈ શુક્લ હતા, બસ એની જ કાર્બન કોપી જોઈ લો ગોંડલમાં ભાઈ ગોવિંદભાઈની, કે એક લકડી કે શુક્લકડી એનો બાંધો હતો, પણ એની જીગર કે એનું કલેજું હતું એ સિંહનું હતું. તો યતીશભાઈ અત્યારે લડી રહ્યા છે એડવોકેટ તરીકે પણ મેં જેટલું સાંભળ્યું છે એટલું કહું છું કે યતીશ દેસાઈની પેનલના જાણકાર વર્તુળોએ પણ એમ કીધું કે યતીશભાઈએ જે વિરોધ દર્શાવ્યો ક્રિમિનલ હોવાને કારણે જયરાજસિંહ સામે અથવા તો ગણેશ સામે, તો એ વિરોધ દર્શાવ્યો એ ક્યાં દર્શાવ્યો? પોલીસમાં દર્શાવ્યો છે. જિલ્લા રજિસ્ટ્રાર કે એ જે સહકારી મંડળીના હોય એમાં બેંકના એને બતાવ્યો છે. પણ ખરેખર એ હાઈકોર્ટના લોયર્સ છે, તો એને કોર્ટમાં જવાની જરૂર હતી અને કોર્ટમાં આ બધો પડકાર્યો હોત તો જુદી સ્થિતિ હોત. પણ એ કોર્ટમાં નથી પડકાર્યું. એનું ગુજરાતી એ છે કે એણે દહીં દૂધ બંનેમાં પગ રાખ્યા એવું જાણકાર લોકોનું કે છે. યતીશભાઈનું નહીં, યતીશભાઈ તો કે છે હું લડી જ લેવાનો છું વગેરે વગેરે, પણ જે લોકો સૂત્રો જાણે છે એમ કે છે કે આ દહીં દૂધમાં પગ રાખ્યો કે વિરોધનો વિરોધ દર્શાવી દેવાય અને પાછું તમે જીતી જાવ તો કહેવાય કે ભાઈ, એટલે ટૂંકમાં પોતીકી એક વ્યક્તિત્વ છે યતીશભાઈએ જાળવી રાખ્યું કહેવાય કે મેં તમારી સામે, એટલે કારણ કે જયરાજસિંહને સામે વિરોધ દર્શાવો ને એ પણ એક જાતનો વિજય છે. આમ તમે જુઓ તો સ્થિતિ ત્યાં એવી હોય છે કે ત્યાં તમે ચૂંટણીમાં જીતો એ જીત નથી. જયરાજસિંહ બાપુને અથવા તો એની પેનલની સામે તમે કઈ હુંકાર કરો અથવા તો કઈ પણ શિંગડા ભરાવો એ પણ એક અડધા પ્રતિ વિજય બરાબર હોય છે. એ પંથકમાં એ ગોંડલમાં આવું ચાલે છે. એટલે એણે એની ભૂમિકા ભજવી લીધી. પણ સરવાળે મેં કીધું તેમ નથી હાઈકોર્ટમાં ગયા, નથી બીજું કોઈ પોલીસ તંત્ર હોય કે જિલ્લા આપણે જાણીએ છીએ જેની સરકાર હોય એની ફેરમાં હોય. એક ન્યાયતંત્ર છે ન્યુટ્રલ હજી માનવામાં આવે છે કે એમાં ગયા હોત તો કંઈક ફેર પડ્યો હોત. એ નહીં ગયા એનો અર્થ એમ છે કે એ આમ જુઓ તો એક પ્રકારની શરણાગતિ છે કે હવે અબ સોંપ દિયા इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. તો હવે એવું લાગે છે કે હવે જે પરિણામ આવે એને એના મતદારો ઉપર છોડી દીધું છે. પણ આપણી જે જાણકારી છે પ્રમાણે મતદારો બધા એમાં મોટા ભાગના છે જયરાજસિંહ બાપુની ફેવરમાં છે. કારણ કે જયરાજસિંહ બાપુની સામે જે યતીશભાઈની પેનલ છે એમાં ભાઈ એક ઢોલ, જયંતિભાઈ ઢોલ, એના પત્ની પણ ઉભા હતા. એ બહુ સક્ષમ દાવેદાર કહેવાય, કારણ કે જયંતિભાઈ ઢોલ પણ એક જમાનામાં આ બેંકના ચેરમેન હતા. હવે એ વિડ્રો કરી લીધું. એ વિડ્રો કરી લીધું એનો અર્થ એમ થયો કે જો જાણીતા ચહેરાઓ પીછેહટ કરે તો બીજા નવીનઢિયાને તો કોણ મત આપે. એટલે તમને કહું છું કે લાગે છે કે આ કેસમાં હવે જયરાજસિંહ બાપુનો હાથ ઉપર રહેશે. સાહેબ, એક વાત એ છે કે ગણેશ ગોંડલ શું આ પહેલું પગથિયું છે અને સક્રિય રાજકારણના શ્રી ગણેશ કરી રહ્યા છે ને કેન્દ્રમાં 2027ની વિધાનસભા ચૂંટણી છે? જયરાજસિંહ બાપુએ તો એવું ગયા વખતે જાહેરાત કરી હતી લોકસભાની ચૂંટણી પહેલા ને ધારાસભાની ચૂંટણી વખતે પણ રીબડામાં જઈને જયરાજસિંહ બાપુએ કીધું હતું, રીબડામાં જઈને, અને ત્યાં જઈને એને એમ કીધું હતું કે જો કોઈની એટલે આપણે કાઉન્સમાં સમજવાનું અનિરુદ્ધસિંહ જાડેજાની, ટૂંકમાં કોઈની મનસા એવી હોય કે ગોંડલની ધારાસભાની ટિકિટ કોઈ લઈ જશે તો ઈ ખાંડ ખાય છે, આવું ઈ ચોખ્ખું બોલ્યા હતા કે ભાઈ હું જીવું ત્યાં સુધી અને મારા પછી મારો દીકરો, એટલે આગામી 20-25 વર્ષ સુધી કોઈએ આ બાજુ કંઈ ફરકવાનું નથી થતું, આવું એની ભાષામાં એ રીબડામાં બોલ્યા હતા.
એટલે એને તો ત્યારે એવી ઈચ્છા હતી કે ટિકિટ એને મળે. ભારતીય જનતા પાર્ટી શું બે મહારથી લડે, રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાસિંહ બાપુ. હવે આ બે લડે તો એટલે કે હાથીની લડાઈ થાય ને તો જંગલનો ખો નીકળી જાય. એટલે બે મહારથી લડે તો એક તો બે પાછા ભાજપના છે. આમ બુદ્ધિપૂર્વક તમે જુઓ, બંને ભાજપમાં છે અને બે બાહુબલી છે. અને પક્ષ કેવા હોય છે, પક્ષને તો બે પાસેથી પોતીકો સ્વાર્થ છે એ કરી લેવો છે. સમાધાન નથી કરાવવું અથવા તો કાંઈ નહીં, જ્યારે જેની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી શકાય એ સેન્સમાં બેને લડતા ઝઘડતા રાખે છે. નહીતર જો આ બંનેને એક કરવાનું પક્ષ ભારતીય જનતા પાર્ટી ઈચ્છે તો આખા સમાજનું ઘણું નહીં, પંથકનું ઘણું ભલું થઈ જાય એમ છે. પણ એ નહીં કરે. અને બંને એક કારણ શું છે કે કોણ ક્યારે માથું ઊંચકે નક્કી નહીં. જો માથું ઊંચકે તો બીજા દાણો દબાવવા થાય. ભારતીય જનતા પાર્ટીની પ્રવૃત્તિ પણ આ ટાઈપની છે. એટલે એને જયરાસિંહ બાપુએ તો જાહેર કરી દીધું કે હું પછી મારો દીકરો. એટલે આ વખતે જે બેંકની છે ને, મેં ઘણી વખત કીધેલું છે કે એ બુદ્ધિપૂર્વકનો ડેબ્યુ છે. ડેબ્યુમાં શું છે, ન કરે નારાયણને માની લો કે હારી પણ જાય તો શું આ બેંક કઈ એવડું મોટી વાત છે નહીં કે એમાં વિધાનસભામાં પડઘા પડે કે એની કોઈ ડિગ્રેશન થાય કે ઓહો ગણેશભાઈ નું ખતમ થઈ ગયું કારકિર્દી, એવું કઈ છે નહીં. આ એક ટેસ્ટ કેસ છે. ટેસ્ટ કેસ કે જો જીતી જાય તો એમ કેવા થાય कि देखो इस जंगल में एक ही शेर, हमें जहाँ उभे हम जहाँ खड़े थे लाइन वहां से शुरू होती है, तो एम केवा थाय. हारी जाए तो શું થાય કહું તો ગણેશ બાપુને એમ કહેવામાં આવે કે ભાઈ જુઓ, જીવનમાં હાર ને જીત હાલ્યા જ કરે. જેમ કે આપણી ગમે એવી દાદાગીરી, તમારે અત્યારે જેલમાં જવું પડ્યું કે નહીં, તો કે હા, તો જેલમાં તમારું ડેબ્યુ થઈ ગયું. હવે હારમાં ડેબ્યુ થઈ જાય એટલે શું છે, જે સેટબેકની જે સ્થિતિ છે એ ન આવે. આપણે જાણીએ 10મા 12મા ધોરણના છોકરાઓ, ઇનોસન્ટ છોકરાઓ હોય, પેલી પરીક્ષામાં નાપાસ થાય, પેપર નબળા થાય તો યા તો ડિપ્રેશનમાં જતા રહીએ યા તો પછી સુસાઇડ સુધા કરી લેતા હોય છે. તો જયરાસિંહ બાપુએ આ એને ડેબ્યુ કરાવ્યા ગણેશ બાપુને કે ભાઈ માની લો જીતી જતો તો કોઈ પ્રશ્ન નથી, તો એનામાં ઓવર કોન્ફિડન્સ ઓવર આવી જવાનો. અને માની લો કે હારી પણ જાય તો કેવા થાય, ક્યાં ફરક પડતા હે. પણ તમને ખ્યાલ આવે જીવનમાં કે હાર અને જીત બે પચાવવાની શક્તિ છે. હવે જીત તો જયરાસિંહ બાપુએ એના લેવલ પ્રમાણે પચાવી છે, હાર પચાવવી જે છે બહુ અઘરી છે. એટલે એને ડેબ્યુ કર્યો છે ભાઈને, ગણેશ બાપુને. હવે ગણેશ બાપુ માની લો કે હારી જાય તો કે છે કોઈ ફરક નહીં, અલબત્તા, પણ તો એનાથી મેચ્યોરિટી થોડીક આવે, પણ જેની સંભાવના બહુ ઓછી છે હારવાની. એટલે એ જીતવા તરફ જઈ રહ્યા છે. એટલે એનું ડેબ્યુ પણ મેં કીધું તો બહુ શાનદાર રહે અને એ ગામમાં કહી શકશે કે ભાઈ અમારે ત્યાં મતલબ એવો છે, આ પંથકમાં અમારી એવી લોકચાહના છે. જો અમે દાદાગીરી કે અમે માફિયા જેવા હોત તો અમને કોઈ લોકો શું કામ ચૂંટે. કારણ કે મારો છોકરો જેલમાં હતો તો જગત આખાને ખબર હતી, તો પણ અમને મત મળ્યો. એનો અર્થ એમ છે કે અમે તમારી જે ધારણા છે એવા અમે માફિયા બાફિયા વગેરે કાંઈ નથી. અમે લોકોના કામ કર્યા છે, લોકોને અડધી રાતના હોકારા છીએ, એટલે અમને લોકો ચાહે છે. એટલે બીજા કોઈ માણસ કાંઈ ખ્યાલ નાખતા હોય ભૂલી જાઓ, અમારો દબદબો યથાવત છે. આ એની રણનીતિ છે. જી સાહેબ, આપણી સાથે અમારા રાજકોટના જ સંવાદદાતા રોનક મજીઠિયા પણ જોડાણા છે. જો કે આજથી ગોંડલનું ખૂબ જ ગ્રાઉન્ડ રિપોર્ટ અમારી સુધી પહોંચાડી રહ્યા છે અને સતત કવરેજ શરૂ છે. આપને છેલ્લો સવાલ પૂછવો છે, પરંતુ રોનક મજીઠિયા જ પૂછશે. આપ રોનકભાઈ પૂછો સવાલ, કે ત્યાંની સ્થિતિ શું છે, અથવા તો આપના મનમાં કોઈ સવાલ હોય ચૂંટણીને લઈને. અવાજ નથી આવતો. સર, ચૂંટણી જોવા જઈએ તો હવે એક બેંકની ચૂંટણી કરતા પણ ગણેશભાઈની એક ગણેશ જાડેજાની ચૂંટણી જેલમાંથી લડી રહ્યા છે તેવો માહોલ વધુ પ્રકારે ઉભો થઈ ગયો છે. એક સવાલ એ થાય છે કે જો ગણેશ જાડેજા કદાચ જેલમાં ન ગયા હોત, રાજુ સોલંકી સાથે આ પ્રકારની માથાકૂટ ન થઈ હોત, તો શું ગણેશ જાડેજાને આ ચૂંટણીમાં ઉભા રાખવામાં આવ્યો? તો આ શું માત્ર એક એવો સંદેશ આપવા માટે ગણેશ જાડેજાને ઉભા રાખવામાં આવ્યો છે કે જો અમે જેલમાંથી પણ બેઠા બેઠા ચૂંટણી લડી શકીએ છીએ, અમારો અહીંયા દબદબો, એટલે એક જાતનો દબદબો પોતાનો બતાવવા માટે આ ચૂંટણીનો ઉપયોગ થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે? બિલકુલ રોનકભાઈ, એ જ મુદ્દો છે. મેં કીધું તેમ બેંકની જે અસ્કયામતો છે, એટલે કે એની જે ધિરાણ અને ડિપોઝિટ, એ બધાનો સરવાળો તો 500 કરોડને આડે ગાળે છે. હવે એ 500 કરોડ રૂપિયા જયરાસિંહ બાપુ માટે ધાણાભાજી છે. એટલે પૈસાનો કોઈ મુદ્દો નથી કે બીજી કોઈ વાત નથી, માત્ર ને માત્ર સ્ટેટસ સિમ્બોલ કે ભાઈ જુઓ, અમે જેલમાં હોય કે મેલમાં હોય, અહીંના મતદારો ઉપર અમારો પ્રભાવ યથાવત છે. આ એક જ ટેસ્ટ કેસ છે. આ ટેસ્ટમાં પાછા બે જે કઈ પરિણામ આવે, ઇધર યા ઉધર, એ બે પાછા ફેવરમાં હશે જયરાજસિંહના. મેં હમણાં જ વાત કરી તેમ કે માની લો કે કદાચિત હારી જાય તો હાર પચાવવાની ક્ષમતા આવી નાની બેંકમાંથી મળે તો જયરાજસિંહ બાપુને કાંઈ રૂવાડું ફરકે એમ નથી. બેંકમાં હારી જવું એનો અર્થ એમ નથી કે હવે બાપુનું કયું ન થાય. આ બેંક આમ તમે ગમે એ જીતે કે ગમે એમ થાય, ત્યાં જયરાજસિંહ બાપુનો તો પડ્યો બોલ ઝીલાય જ છે.
પણ હાર નામની ચીજ છે એ પચાવવાની પણ એક ક્ષમતા હોવી જોઈએ. અને એમાં આવા બધા જે દિમાગના કે આ બાહુબલીઓ લોકો હોય છે એને સામાન્ય રીતે આવી મેન્ટલી એની પ્રિપેરનેસ હોતી નથી. એ લોકો હારને પોતાની જાતિ ઉપર લઈ લેતા હોય છે, પોતાના બાહુબલી ઉપર લઈ લેતા હોય છે, મારી નાખું કાપી નાખું કરીને નીકળી જતા હોય છે. એ ન થાય અને રાજકીય રીતે આ બાળક એટલે કે ભાઈ ગણેશભાઈ બાપુ છે એ રાજકીય રીતે પરિપક્વ થાય તો હાર થાય તો પણ એના પ્લસ પોઈન્ટમાં છે. પણ મેં આપને કીધું તેમ અત્યારે જે છે જસદણ પંથકના 4300 જેટલા મત છે એ સીધા બાપુમાં જાય એવી સંભાવના છે, જ્યાં સુધી અમારી જાણકારી છે ત્યાં સુધી. બાકી ગોંડલના છે તો જુદા. તો મોટા ભાગના 10-12 હજારમાંથી જો 5-7 હજાર મત આ તરફ જવાના હોય તો આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ શું હોય. એટલે એક તરફા જેવી મેચ હવે થઈ ગઈ છે. પણ હારે તો મેં તમને પહેલા કીધું તેમ કે એનું હાર પચાવવાની ક્ષમતામાં એને ખપ લાગશે અને ભવિષ્યમાં કાળજી રાખે અને સેટબેક ન આવે, ડિપ્રેશનમાં ન વયા જાય અને જીતી જાય તો વાત જ પૂરી થઈ ગઈ. તો હું પોળીને બજાર હાકડી ગામમાં કહી શકે એમ છે કે જુઓ અમે જેલમાં રહીએ મેલમાં રહીએ સબ ભૂમિ ગોપાલ કે અહીંયા અમે કઈ એમ થાય છે. આ બે વસ્તુ છે. જી જી સાહેબ, આપ અમારી સાથે જોડાયા. અલગ અલગ સવાલો બાબતે આપના અનુભવોને આપે જે પોતે સાંભળ્યું છે મુજબ જવાબ આપ્યા. ધન્યવાદ. અને આપણે આ પરિણામ આવશે ત્યારબાદ પણ મળીશું અને સતત આની ચર્ચા કરતા રહીશું. તો આ હતા જગદીશ મહેતા, તેમના દ્વારા વાત કરવામાં આવી. પરંતુ હજુ આપણે આ મુદ્દે વાત કરવાની છે. મેં પહેલા કહ્યું તે મુજબ ત્યાંની સતત માહિતી અમારી સુધી પહોંચાડતા રહ્યા છે અને અમે ત્યાંની માહિતી આપની સુધી પહોંચાડતા રહ્યા છે. તે અમારા સંવાદદાતા રોનક મજીઠિયા અમારી સાથે જોડાયેલા છે. તમે રોનક સતત ત્યાં જઈ રહ્યા છો ગોંડલમાં. આજે પણ ગોંડલ એટલે કે 14 સપ્ટેમ્બરના દિવસે પણ સતત આપે ગોંડલથી કવરેજ કર્યું. શું જોયું તમે? ત્યાંના લોકોને મળ્યા, હાવભાવ કેવો છે, બોડી લેંગ્વેજ શું કહી રહી છે? જયરાજસિંહને પણ આપ મળ્યા. શું લાગે છે કે બોડી લેંગ્વેજ ઉપરથી કઈ પરિણામ પહેલા જ આપને કઈ દેખાઈ રહ્યું છે? ગોંડલમાં અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે અત્યારે આ વખતે તો બેંકની ચૂંટણી છે તે સીધી રીતે એકતરફી થશે એવું લાગી રહ્યું છે. એનું કારણ એ છે કે છેલ્લા 5 વર્ષમાં બેંકમાં જે રીતે કામો થયા છે, બેંકે જે રીતે કોરોના કાળ દરમિયાન લોકોને લોનો આપી છે, 1-1 લાખની લોનો આપી છે. ગુજરાતભરમાં આ બેંકનું નામ છે તે આવ્યું હતું કે લોકોને કોરોના કાળ દરમિયાન આ બેંકે ખૂબ મદદ તેમના સભાસદો છે તેમને કરી હતી. અત્યારે ગોંડલમાં જે પ્રકારે માહોલ છે તે બેંકની ચૂંટણી કરતા પણ ગણેશસિંહ જાડેજા છે તેમને સૌથી વધુમાં વધુ મતોથી જીતાવવાના માટેની આ ચૂંટણી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગણેશ જાડેજા જે જેલમાં છે, કદાચ જો જેલમાં ન હોત તો કદાચ આ ડિરેક્ટર પદની ચૂંટણીમાં ગણેશ જાડેજા ઉભા ન રહ્યા હોત. અત્યારે જેલમાં છે એટલા માટે જયરાજસિંહ જાડેજા દ્વારા એક તેમના વિરોધીઓ છે, ગોંડલ પંથકના લોકો છે, તેમને એક બતાવવા માટેનો પ્રયાસ છે ને ગણેશ જાડેજા છે તેમને એક રીતે સક્રિય રાજકારણમાં જે લાવવા માટેનો પ્રયાસ છે કે જો જેલમાં છે જ ગણેશ જાડેજા તેમ છતાં પણ એ આટલા મતોથી જીત્યા એવું એક સાબિત કરીને એક લોકોમાં એક પ્રકારનો મેસેજ છે તે આપવા માંગે છે કે હજુ પણ ગોંડલમાં અમારો દબદબો છે, મારો દબદબો છે, મારા પરિવારનો દબદબો છે તે કાયમ રહેવાનો છે. આ પ્રકારનું એક સંદેશ આપવા માટેની આ ચૂંટણી થઈ રહી હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. તમામ જે મહેનત છે જે પ્રકાર ચૂંટણીમાં થઈ રહી છે ભાજપ દ્વારા, ત્યાંના સ્થાનિક ભાજપના લોકો દ્વારા, ખાસ કરીને જયરાજસિંહના સૌથી વિશ્વાસુ હોય અલ્પેશભાઈ ઢોલરિયા, તેમનો આ ચૂંટણીમાં ખૂબ મોટો રોલ છે અને અત્યારે તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ પણ છે. એટલે કે ગોંડલ સિવાય આજુબાજુમાં પણ જેટલા સભાસદો આ બેંકના, જેટલા મતદારો આ બેંકના છે તેમના ઉપર પણ તેમનો પ્રભાવ જરૂરથી રહેશે ને તેઓ આ બેંકની ચૂંટણી જીતવામાં 100% સફળ રહેશે એવું અત્યારની સ્થિતિ ઉપરથી લાગી રહ્યું છે. હવે યતીશ દેસાઈ છે, પોતે એકમાત્ર ડિરેક્ટર હાલના કોંગ્રેસ તરફી છે, તે પોતે યથાવત રહે છે, તે પોતે ડિરેક્ટર પોતે જીતે છે કે કેમ તે પણ અત્યારે ખૂબ મોટો સવાલ લાગી રહ્યો છે. કારણ કે અત્યારે જે બેંકમાં છેલ્લા 5 વર્ષની વાત કરવામાં તો 100 કરોડ જેટલી તેમની જે થાપણો છે તે વધી છે. જ્યારે 2019માં જયરાજસિંહ પ્રેરિત પેનલ બેંકમાં આવી ત્યારે 256 કરોડ આસપાસ આ બેંકની થાપણ હતી. અત્યારે છેલ્લા 5 વર્ષમાં થાપણ છે તે અંદાજે 100 કરોડ જેટલી વધીને 350 કરોડ જેટલી આ બેંકની થાપણ છે તે થઈ ગઈ છે ને. એટલે આ બેંકનું નામ છે તે સતત ઉપર જઈ રહ્યું છે અને જે રીતે સભાસદોને સાચવવામાં આવી રહ્યા છે તે રીતે આ વખતે કોઈ મોટો ઉલટફેર થાય તેવું લાગતું નથી. હવે યતીશભાઈ દેસાઈ પોતાનું ડિરેક્ટર પદ બચાવવામાં સફળ રહે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે. રોનક, એક વાત એ છે કે
જ્યારે જ્યારે ગોંડલનું નામ આવે, જ્યારે જ્યારે જયરાજસિંહનું નામ આવે, ગણેશ ગોંડલનું નામ આવે, ત્યારે એક નામ ચર્ચાતું હોય છે, તેની સાથે જોડવામાં આવતું હોય છે. એ નામ છે રીબડા જૂથ. એ નામ છે રાજદીપસિંહ રીબડા. એ નામ છે અનિરુદ્ધસિંહ રીબડા. આ ચૂંટણીમાં પણ એક સવાલ હતો કે રીબડા જૂથ એક્ટિવ છે કે નહીં. એક બે નામ પણ સામે આવ્યા, પરંતુ આપ પોતે ત્યાં જઈને આવ્યા. તમને શું લાગે છે, અત્યારના આ ચૂંટણીમાં રીબડા જૂથ નિષ્ક્રિય છે કે પછી અંદર ખાને કોઈને કોઈને મદદ કરવામાં આવી રહી છે? રીબડા જૂથ એક્ટિવ જરૂરથી છે, પરંતુ આ ચૂંટણીમાં તેમનું બહુ જે પ્રકારની ઈચ્છા છે તે પ્રકારે ન થાય, કારણ કે પૂરેપૂરી પકડ છે તે જયરાજસિંહ અને તેમની આ બેંક ઉપર અત્યારે રહેલી છે, અને ખાસ કરીને જે સભાસદો છે તેમાં એની પૂરેપૂરી પકડ છે તે રીબડા જૂથની રહેલી છે. પરંતુ રીબડા જૂથનું એક ટાર્ગેટ જરૂરથી છે, કારણ કે તેમના જે રાજદીપસિંહ છે તેમના દાદા અને અનિરુદ્ધસિંહ છે તેમના પિતા, મહિપતસિંહ જાડેજાનો એક સમયે એક જમાને ગોંડલમાં દબદબો હતો. તેઓ ગોંડલના ધારાસભ્ય હતા, ને ત્યારબાદ જયરાજસિંહ છે તે ગોંડલના ધારાસભ્ય થયા, અને અત્યારે હવે જયરાજસિંહ ધારાસભ્ય નથી, તેમના પત્ની ધારાસભ્ય છે, ને હવે તેઓ એક નિવૃત્તિ તરફ આવનારા વર્ષોમાં આગળ વધી રહ્યા છે. તો તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાને પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો રીબડાને આ વાત એટલે ખટકી રહી છે કે આટલા વર્ષો સુધી તો અમે ગોંડલમાં સત્તાથી દૂર રહ્યા, પરંતુ હવે જો તેમના પુત્રને જો વ્યવસ્થિત રીતે પ્રોજેક્ટ કરવામાં સફળ થઈ જશે તો આવનારા 25-30 વર્ષ સુધી પાછું અમારે ગોંડલ એકવાર જે ધારાસભ્ય પદ છે તે ભૂલી જવાનું. એટલે જ રીબડા જૂથ પૂરેપૂરું જોર લગાડી રહ્યું છે, અને ખાસ કરીને રાજદીપસિંહ જાડેજા તેમની પાસે પણ ખૂબ વધારે પૈસો છે, વધારે લોકો સુધી પહોંચી શકે તેવી બધી વસ્તુઓ તેમની પાસે છે. તો તેઓને એમ થાય છે કે આપણે શું કામ લોકો સુધી ન પહોંચીએ, અને આપણે ફરી એકવાર ગોંડલમાં એન્ટ્રી ન કરીએ, અને આપણે શું કામ ફરી એકવાર આપણું જે રાજકારણ છે તે પાછું સક્રિય ન કરીએ. એટલે રીબડા જૂથ પૂરેપૂરું એક્ટિવ થઈ ગયું છે. ગણેશ જાડેજા ત્યારે જેલમાં છે, રાજદીપસિંહ જાડેજા પણ સતત લોકો વચ્ચે જઈ રહ્યા છે, સેવાના કામો છે તે કરી રહ્યા છે, નાના લોકો સુધી પહોંચી રહ્યા છે. ને એક રીતે જે રીતે છેલ્લા 4-5 વર્ષોમાં ગણેશસિંહ જાડેજા એ ગોંડલ તાલુકાના દરેક ગામડા સુધી પહોંચ્યા છે, તે જ રીતે રાજદીપસિંહ જાડેજાના પણ પ્રયાસો છે તે થઈ રહ્યા છે, ને તેઓ પણ આગળ આવનારા સમયના નેતા તરીકે લોકો વચ્ચે પ્રોજેક્ટ થવાની પૂરેપૂરા પ્રયાસ છે તે થઈ રહ્યા છે. પરંતુ અત્યારે જે ગોંડલની ડિરેક્ટરની ચૂંટણી છે, કદાચ ગણેશસિંહ જાડેજા પણ આ 11 માંથી એક ડિરેક્ટર ચૂંટાઈને આવી જશે, એમાં કોઈ મોટી વાત નથી. પરંતુ રીબડા જૂથના હવે કેન્દ્ર સ્થાને છે તો એ 2027ની વિધાનસભાની ચૂંટણી છે, અને અત્યારે પૂરેપૂરું એવા દ્રશ્યો એવો અંદાજ લગાડી શકાય છે કે જે 2022માં થયું હતું એના કરતા પણ મોટો ચૂંટણી સંગ્રામ જે છે, મોટી ટક્કર છે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે 2027માં પૂરેપૂરી થવાની છે. કારણ કે રાજદીપસિંહ જાડેજા અત્યારથી જ આ તૈયારીમાં લાગી ગયા છે, ને ગણેશ જાડેજા તો પહેલાથી જ આ બધી વસ્તુ છે તે કરી રહ્યા છે. એટલે કે જ્યારે ગણેશસિંહ જાડેજા જેલની બહાર આવશે અને આ બંને જે તેમના બંને જે મહાનુભાવો છે, અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા, તેમના પુત્રો છે, હવે બંને બેમાંથી એક હવે ગોંડલના ધારાસભ્ય બને એવા પ્રયાસો બંને તરફથી થઈ રહ્યા છે. જયરાજસિંહ જાડેજા હવે કરી રહ્યા છે કે આવનારા 30 વર્ષ સુધી હવે મારો પુત્ર છે તે હવે ગોંડલના ધારાસભ્ય તરીકે રહેશે. ગોંડલના પાટીદાર લોકો, અત્યારે જો વાત કરવામાં આવે, સૌથી વધારે ગોંડલમાં પાટીદાર સમાજ છે, અને તેમના મતો નિર્ણાયક રહે છે. પાટીદાર સમાજના દિલમાં ઉતરવામાં ક્યાંક ને ક્યાંક જયરાજસિંહ છે તે સફળ રહ્યા છે. જ્યારે ક્ષત્રિય આંદોલન આવ્યું ત્યારે જયરાજસિંહે, જ્યારે પરસોત્તમ રૂપાલા પણ પાટીદાર સમાજમાંથી આવે છે, જ્યારે પરસોત્તમ રૂપાલાનો સાથ આપ્યો પોતાના સમાજથી વિરુદ્ધ થઈને, ત્યારે તેમને એક સમાજમાં તો નુકસાન ગયું હતું, પરંતુ ખૂબ મોટો ફાયદો છે તેમને રાજકીય રીતે થયો હતો, કારણ કે તેમની જે વિધાનસભા સીટ છે ત્યાં સૌથી વધારે પાટીદાર લોકો છે, અને આ વાત પાટીદાર લોકોને ખૂબ ગમી હતી જ્યારે તેમને પરસોત્તમ રૂપાલાને બચાવવાનું કામ કર્યું હતું પોતાના સમાજ વિરુદ્ધ થઈને. એટલે કે તેમનો દબદબો છે તે સતત વધી રહ્યો છે. આ રાજુ સોલંકી સાથે તેમના પુત્રને જે થયું તેના કારણે તે જેલમાં જરૂર ગયા, કેસ જરૂરથી ચાલી રહ્યો છે, પરંતુ રાજકીય રીતે તેમને અત્યારે કોઈ પ્રકારનું નુકસાન હોય તેવું લાગી નથી રહ્યું. ઉલટાનું ગણેશ જાડેજા છે તે જેલમાં જેટલા વધુ રહે છે તેટલી એમને વધુ સહાનુભૂતિ અત્યારે મળી રહી છે. જે રીતે જયરાજસિંહ જાડેજા પોતે જેલમાં હતા અને સહાનુભૂતિ તેમને મળી હતી, જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ પ્રથમવાર અહીંયાના ધારાસભ્ય બન્યા હતા. જેલમાં હતા ત્યારે પણ ખૂબ ઓછા મતે આ ધારાસભ્યની ચૂંટણી હાર્યા હતા. એ તો ધારાસભ્યની ચૂંટણી હતી એટલે ખૂબ ઓછા મતે તેઓ હારી ગયા, પરંતુ આ ડિરેક્ટર પદની ચૂંટણી છે, તમામ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તેમના હાથમાં છે. એટલે હવે તેમનો પ્રયાસ એ છે કે ગણેશ જાડેજા વધુમાં વધુ મતે જીતે, એટલે લોકોને એક સંદેશ અપાય કે હજુ અહીંયા અમારો દબદબો છે ને અમારો દબદબો આગળ જતા રહેવાનો છે.
જી રોનક, આપે ખૂબ જ મહત્વની વાત કરી. એક વાત તમારી જે છે એ અતિ મહત્વની છે કે રાજદીપસિંહ રીબડા પણ તૈયાર થઈ રહ્યા છે. અને તમે જે વાત કીધી 2027ની વિધાનસભા ચૂંટણી ખૂબ જ મોટી રહેશે ગોંડલ માટે. આ અત્યારથી જ ભણકારા સંભળાઈ રહ્યા છે, કારણ કે રાજદીપસિંહ પણ તૈયાર થઈને બેઠા હશે ને ગણેશ ગોંડલ તો હવે તૈયાર થઈ ચૂક્યા છે. મારે જાણવું છે કે જે સહકાર ક્ષેત્રમાં તમે પછી બેંક લઈ લો તો પણ જે દિગ્ગજ હતા જયંતિ ઢોલ, તેમના પત્નીએ પણ ફોર્મ ભર્યું હતું, પરત ખેંચી લીધું છે. શું કોઈ દબાણ હતું, અથવા તો ચાલો એ ભૂલી જઈએ કે દબાણ હતું કે નહીં, પરંતુ અત્યારના આવતીકાલે કોઈ મહત્વની ભૂમિકા ભજવી શકે છે જયંતિ ઢોલ? જયંતિ ઢોલ ની અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે તેઓ ગોંડલના ખૂબ મોટા નેતા, જયરાજસિંહ લેવલના નેતા છે. તે જયરાજસિંહ પહેલા પણ ગોંડલમાં તેમનું ખૂબ મોટું નામ હતું ને જયરાજસિંહની સાથે જ તેઓ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જયરાજસિંહ અને જયંતિ ઢોલ વચ્ચે કંઈક મનમુટાવ થયો ને તેઓ છેલ્લી જે બે વિધાનસભાની ચૂંટણીમાં જે વિવાદ થયો રીબડા અને ગોંડલ વચ્ચે, ત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક રીબડા જૂથની સાથે છે જતા રહ્યા હતા. ને તેમના પત્ની એ ફોર્મ ભર્યું તે પણ ક્યાંક ને ક્યાંક રીબડા જૂથના સમર્થનથી અથવા એ પ્રકારે જ ભર્યું હોય તેવું ચર્ચાઓ છે તે થતી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમનું ફોર્મ પરત ખેંચાઈ જવું એ ક્યાંક ને ક્યાંક ભાજપમાં ઉપલા લેવલથી તેમને કદાચ કહેવામાં આવ્યું હોય કે ત્યાં અત્યારે આપણે આ પ્રકારની કોઈ વસ્તુ કરવાની નથી થતી, અને અત્યારે જે ભાજપ તરફી પેનલ લડી રહી છે તેઓ એક તરફી રીતે જીતી જાય, કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય, એટલે તેમને ક્યાંક ને ક્યાંક કહેવડાવવામાં આવ્યું હોય કે તેઓ પરત ફોર્મ ખેંચી લે અને જે ભાજપ છે તેમના આખી પેનલ છે તે જીતાડવાનો પ્રયાસ છે તે તમે કરો એ પ્રકારનો તેમને સંદેશ આપવામાં આવ્યો ને તે જ માનીને તેમના પત્નીનું ક્યાંક ને ક્યાંક ફોર્મ પરત ખેંચાયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. જી રોનક, રોનક કારણ કે એક નામ ભાજપનો અત્યારે બે ટાર્ગેટ છે. એક તો સૌથી પહેલા ગણેશ જાડેજા છે તેને વધુમાં વધુ મતે જીતાવા, અને કોંગ્રેસ પ્રેરિત પેનલની એક પણ બેઠક ન આવે. અત્યારે એક બેઠક છે યતીશ દેસાઈ તરીકે પોતે, એટલે બે ટાર્ગેટ સૌથી મોટા છે. ચૂંટણી જીતવી એ અત્યારે એક સાઈડમાં છે, કારણ કે મોટા ભાગે જયરાજસિંહ પ્રેરિત પેનલ છે તે ફરી એકવાર સત્તામાં બેંકમાં આવશે તેવું લાગી રહ્યું છે. પરંતુ સૌથી મોટા બે ટાર્ગેટ એ છે કે ગણેશ જાડેજાને વધુમાં વધુ મતે જીતાવવા, અને બીજું એક 11 ડિરેક્ટર છે તે ભાજપની પેનલના આ બેંકમાં આવે, એ અત્યારે મુખ્ય બે ટાર્ગેટો લાગી રહ્યા છે. જી રોનક, હું એ નામ પર આવતો હતો. અપક્ષ દાવેદાર છે પ્રતિપાલસિંહ ઝાલા, તેના નામની પણ ચર્ચા થતી રહી છે. અમે એમની સાથે વાત પણ કરી હતી અહીંથી સ્ટુડિયોથી. એમણે કહ્યું હતું કે તેમની સાથે લોકો છે અને તેઓ ભૂતકાળમાં પણ ચૂંટણી લડી ચૂક્યા છે, તેમની પાસે અનુભવ છે. એક વખત તેઓ આગળ ચાલી જાય છે પછી પાછળ ફરીને જોતા નથી. અત્યારના શું સ્થિતિ છે? પ્રતિપાલસિંહ ઝાલાનું નામ જે થોડા દિવસ પહેલા સંભળાતું હતું, કહેવાતું હતું કે આ મહત્વનું ફેક્ટર છે, શું આજની તારીખે છે અને આવતીકાલ 15 સપ્ટેમ્બરે ચૂંટણીના દિવસે રહેશે? એકમાત્ર અપક્ષ ઉમેદવાર તમે જેમની વાત કરી પ્રતિપાલસિંહ ઝાલા, તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. બાકી તમામ લોકો 11 લોકો છે તે કોંગ્રેસ પ્રેરિત યતીશ દેસાઈની પેનલના લોકો છે, અને 11 લોકો છે તે જયરાજસિંહ પ્રેરિત ભાજપ પ્રેરિત લોકોએ આમાં ફોર્મ ભર્યું છે. હવે અત્યારે જે પ્રકારે અત્યારે હાલની જે સ્થિતિ છે તેમાં પણ કોઈ અપક્ષ ઉમેદવાર, અપક્ષ વ્યક્તિ છે તે કોઈ ડિરેક્ટર તરીકે બેંકમાં નથી. સભાસદોની જો વાત કરવામાં આવે તો તેઓ એક ભલે પોતે એક સભાસદને 8 મત આપવાના, 8 મત એક સભાસદ છે તે આપી શકે છે, પરંતુ તેમની માનસિકતા તો એક રીતની જ રહેવાની, કઈ એક 7 મત આને ને 1 મત અપક્ષને આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી લાગી રહી છે. સિવાય કે ત્યાંનું બહુ મોટું નામ થઈ ચુક્યા હોય, તે યુવા તરીકે બહુ મોટું નામના ગોંડલમાં મેળવી ચુક્યા હોય, પરંતુ તેવી શક્યતા અત્યારે ખૂબ ઓછી લાગી રહી છે. એટલે કે જે લોકો મતદાન કરે છે કાં તો યતીશભાઈ દેસાઈ તરફી કરે અથવા કાં તો જયરાજસિંહ પેનલ ની સામે કરે, અને જે 56,000 થી વધુ સભાસદો છે પરંતુ તેમના મતદાનની ટકાવારી ખૂબ ઓછી હોય છે. 15-17 હજાર લોકો છે, સભાસદો છે, તે જ મતદાન કરવા સુધી પહોંચતા હોય છે. એટલે કોઈ અપક્ષ ઉમેદવારને થોડા ઘણા મત જરૂરથી મળે, તેમના સમાજના પણ મત મળે, પરંતુ ક્ષત્રિય સમાજ છે ત્યાં જયરાજસિંહ એક અપવાદ છે કે તેમને પોતાની બલબૂતા ઉપર અત્યારે પાટીદાર જે બહુમત છે તે વિસ્તારમાં પણ પોતે આટલું મોટું નામ કર્યું, ધારાસભ્ય બન્યા, પરંતુ તેમની એક જે પોતાની આવડત છે, તે પોતાની રાજનીતિ છે, તેમની જે કામ કરવાની શૈલી છે, તેમના થકી લોકો સુધી પહોંચ્યા છે. પરંતુ જેમની વસ્તી વધારે હોય તેમને લોકો ત્યાં અત્યાર સુધી રાજકારણમાં ચાલતું હોય છે કે જે સૌથી વધુ જેમના મતો હોય તેમનો વ્યક્તિ છે, તેમના સમાજમાંથી વ્યક્તિ છે તે તેમાં ઉભા હોય છે ને તે લોકો જીતતા હોય છે. હવે ફરી એકવાર આવું સર્જાય, જયરાજસિંહ
એ તે જયરાજસિંહ જાડેજા તો છે નહીં, આપ જેમની વાત કરો છો. જયરાજસિંહ જાડેજા એ ખૂબ મોટું અલગ વ્યક્તિત્વ છે, એટલે ત્યાં પાટીદાર બહુમત વિસ્તારમાં પણ તેઓ જીતે છે. ત્યાં લોકોના વચ્ચે દબદબો છે. જેમ સભાસદો છે તો તેમાં પણ મોટા ભાગના પાટીદાર સમાજમાંથી લોકો આવે છે. અને અત્યારે જે જયરાજસિંહના સૌથી નજીકના વ્યક્તિ છે, ભાજપ જિલ્લા પ્રમુખ છે, તે પણ અલ્પેશભાઈ ઢોલરિયા છે, પાટીદાર સમાજમાંથી જ આવે છે. એટલે અત્યારે આ બેંકની ચૂંટણીમાં એક પણ ડિરેક્ટર, હવે એક જયરાજસિંહ સિવાયનો કોઈ વ્યક્તિ જો આવે ને તો માત્ર યતીશ દેસાઈ હશે. એના સિવાય કોઈ પણ વ્યક્તિ જયરાજસિંહ જૂથ સિવાયનો આ બેંકની ચૂંટણીમાં જીતે તેવી કોઈ શક્યતા નથી લાગી રહી. કદાચ 11 ડિરેક્ટર પણ જયરાજસિંહ જૂથના આવી જાય, પરંતુ યતીશ દેસાઈ છે તે ખૂબ મોટું નામ છે. તેમના પિતા આ બેંકની સ્થાપનામાં, જેમ જગદીશભાઈ કહ્યું, તેમનો ત્યાં સુધીના રહે છે. 14 વર્ષ સુધી તેઓ બેંકના ચેરમેન રહી ચૂક્યા છે. એટલે યતીશભાઈ દેસાઈ કદાચ જીતે તો એમાં કોઈ નવાઈ ન કહેવાય, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ જયરાજસિંહ સિવાયના જૂથનું કોઈ જીતે તેમાં તેવી કોઈ શક્યતા અત્યારે 1% લાગી નથી. ચિરોનક, કેટલી બાબતો હતી, કેટલાય સવાલો હતા, એ બાબતે આપે જવાબ આપ્યા, જગદીશભાઈએ જવાબ આપ્યા. હવે આપણે પરિણામની રાહ જોવાની છે. ચૂંટણી આવશે અને પરિણામ તો એના પછીના દિવસે આવી જ જવાનું છે. જોઈએ શું પરિણામ આવે છે. સૌથી વધુ લોકોને સવાલ એ જ છે કે ગણેશ ગોંડલ જેલમાંથી જીતશે કે હારશે, અને બીજી બાબત એ છે કે યતીશ દેસાઈ જીતે છે કે હારે છે. અપક્ષ ઉમેદવાર કઈ મોટું ફેક્ટર બનીને સામે આવે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડશે. આપ અમારી સાથે જોડાયા, કેટલાય સવાલો હતા એ બાબતે આપે જવાબ આપ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા રોનક મજીઠિયા, અમારા સંવાદદાતા રાજકોટના, અને એની પહેલા આપણે જેમની સાથે વાત કરી એ જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર. બંનેની વાતમાંથી એક તારણ એ સામે આવી રહ્યું છે કે કદાચ આ મેચ, આ ચૂંટણી એકતરફી બનવા જઈ રહી છે. એક તારણ એ પણ સામે આવી રહ્યું છે કે આ ચૂંટણીમાં જયરાજસિંહ એટલે કે ગણેશ ગોંડલની પેનલ તમામ 11 ઉમેદવારો જીતી રહ્યા છે. એક કારણ એવું પણ છે કે યતીશ દેસાઈ જીતે છે તો એ પણ ચોંકાવનારું રહેશે. ગણેશ ગોંડલ જેલમાંથી ચૂંટણી લડ્યા છે, અને જેલમાં છે એટલા માટે તેનો ફાયદો તેને વધુ મળી રહ્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં પરસોત્તમ રૂપાલા, માફ કરશો, તેમને સમર્થન આપવું ક્ષત્રિય સમાજના આંદોલનના મામલાને લઈને, અને ગણેશ ગોંડલ પોતે રાજકારણમાં, સક્રિય રાજકારણમાં પ્રથમ પગથિયું ચડી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આ ચડશે તો પણ પછી આવનાર સમયમાં સતત ગોંડલ ચર્ચામાં રહેશે, કારણ કે રીબડા જૂથમાંથી પણ રાજદીપસિંહ રીબડા સતત મહેનત કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે અને તૈયાર થઈ રહ્યા છે. આવનાર સમયમાં ખબર પડશે, પરંતુ પરિણામ જે કંઈ આવશે તે એક ઇન્ટરેસ્ટિંગ રહેશે અને જોવા જેવું રહેશે. આ ચર્ચા કેવી લાગી, આ ચર્ચા બાબતે આપ શું કહેશો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. ગોંડલ ની નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ અને અપડેટ આ પછી પણ ગોંડલ વિશેના સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.